नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ખેડા જિલ્લાના કપડવંજ નગરપાલિકામાં 34 લાખની ઉચાપતનો મામલે 7 મહિના પછી પણ કોઈ કાર્યવાહી ન થતા કૌભાંડીઓ સામે કોર્ટમાં જવાની તૈયારી। ખેડા જિલ્લાની કપડવંજ પાલિકામાં ₹34 લાખની ઉચાપતનો વિવાદ વકર્યો। પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે 10 મહિનાથી પોલીસ ફરિયાદની પ્રતીક્ષા। કપડવંજ પાલિકા તંત્રની ઢીની નીતિથી ઉચાપતખોરો બેફામ। જો પાલિકા પગલાં નહીં ભરે તો કૌભાંડીઓ સામે કોર્ટમાં જવાની અરજદારની તૈયારી। ખેડા જિલ્લાની કપડવંજ નગરપાલિકામાં આશરે ₹34 લાખની માતબ્બર રકમની ઉચાપતનો મામલો સામે આવ્યાને 7 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કે પોલીસ ફરિયાદ કરવામાં ન આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। કથિત રીતે પાલિકાના 2 કર્મચારીઓએ પોતાના અંગત ફાયદા માટે આ રકમ વાપરી નાખી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। તપાસમાં ભાંડો ફૂટ્યો પણ એક્શન નહીં। પ્રાપ્ત વિગતો અનુસાર ગત માર્ચ મહિનામાં ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે પાલિકાની આવકની એક મોટી રકમ બેંકમાં જમા કરાવવામાં નથી આવી। પ્રાથમિક તપાસમાં જ આશરે ₹34 લાખની ઉચાપત સ્પષ્ટ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ મામલે જવાબદાર કર્મચારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી। તંત્રનો લૂલો બચાવ। આશ્ચર્યજનક વાત એ છે કે ઉચાપત સાબિત થઈ હોવા છતાં અત્યાર સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। આ બાબતે ચીફ ઓફિસરનું કહેવું છે કે ઉચાપતની રકમ પરત ભરાવી દેવામાં આવી છે। સમગ્ર પ્રકરણની વિગતો અને રિપોર્ટ RCM એટલે કે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝને મોકલી આપવામાં આવ્યો છે। જો કે સરકારી નાણાંની ઉચાપત એ ગંભીર ગુનો હોવા છતાં માત્ર નાણાં પરત ભરાવી દેવાથી ગુનો નાબૂદ થઈ જતો નથી તેવી ચર્ચા જાગૃત નાગરિકોમાં ઉઠી છે। અરજદારની કાયદાકીય લડતની ચીમકી। બીજી તરફ અરજદારો આ મામલે મક્કમ છે। તેમનું કહેવું છે કે ભ્રષ્ટાચાર કરનારા કર્મચારીઓ સામે દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ। જો પાલિકા તંત્ર આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ નહીં નોંધાવે તો અરજદારો પોતે કોર્ટના દ્વાર ખખડાવશે અને ન્યાયિક લડત આપશે। વહીવટી શિથિલતા। ઓફિસે બપોરે પણ તાળા લટકતા। આ ગંભીર મામલા વચ્ચે પાલિકાની વહીવટી શિથિલતા પણ છતી થઈ છે। અહેવાલો મુજબ બપોરના 2 વાગ્યા સુધી ચીફ ઓફિસરની ઓફિસે તાળા લટકતા જોવા મળ્યા હતા। જવાબદાર અધિકારીઓની ગેરહાજરી અને ઢીલી નીતિને કારણે ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન મળી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે હસ્તક્ષેપ કરીને જવાબદારો સામે જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી કરે છે કે પછી મામલો દબાવી દેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ કપડવંજ। ચીફ ઓફિસર તરીકે જે 34 લાખની ઉચાપત થઈ હતી એ સંદર્ભે આપ શું કહેવા માંગો છો? 34 લાખની ઉચાપત નગરપાલિકાના ટેક્સ વિભાગમાં લગભગ 3જા મહિનામાં મને જાણ થઈ કે આ રીતે પૈસા જે છે એ નગરપાલિકાના ટેક્સ શાખામાંથી નગરપાલિકામાં પૈસા બેંકમાં નથી ભરાયા। એ જે તે પૈસા જે છે એ કર્મચારીએ પોતે પોતાની પાસે રાખ્યા હોય કે કરેલું છે। એ જાણ થતાં અમે યોગ્ય કાર્યવાહી કરેલ છે। આ બાબતે પોલીસ ફરિયાદ કરેલી? ના, પોલીસ ફરિયાદ નથી કરી। અમે પહેલાં તો અમારે પૂરતી તપાસ કરવાની હતી, એટલે જે તે કર્મચારી કેટલા ઇન્વોલ્વ છે, કોની પાસે કેટલા પૈસા છે એ રીતની જાણકારી લેવા માટે સૌપ્રથમ અમે પ્રમુખશ્રીને જાણ કરી। પ્રમુખશ્રીને જાણ કર્યા પછી અમે અમારા લેવલે ઓડિટ કરાવડાયું। નાણાકીય એકાઉન્ટ શાખામાં જેટલી પણ બદીઓ હતી એ બધી બદીઓ દૂર કરાઈ અને એક્ઝેક્ટ રિપોર્ટ અમે તૈયાર કર્યો અને એક્ઝેક્ટ રિપોર્ટ તૈયાર કર્યા પછી અમે આગળની કાર્યવાહી કરવાના। ટેક્સ વિભાગના કયા કયા કર્મચારી હતા? ટેક્સ વિભાગના 2 કર્મચારી ઇન્વોલ્વ હતા અંદર। કોણ? નામ શું છે એમનું? નામ એમનું એક કર્મચારી છે, એમનું નામ છે હુસેનીભાઈ અને એક છે ફારૂકભાઈ। જો કે ફારૂકભાઈ કેશિયરમાં હતા। આ જે બાબતે ફરિયાદીએ જે આપને વારંવાર ફરિયાદ કરેલી છે એ બાબતે શું કહેવા માંગો છો? મારી પાસે મેં પ્રોસેસ કરેલી છે। અમે હવે જે તે વખતે એ લોકોને નોટિસ આપેલી છે, એ લોકોની પાસેથી પૈસા એ કરેલા છે, એ લોકોએ પૈસા ભરી દીધેલા છે, એ બધી જ પ્રકારે પ્રોસેસ કરેલી છે। નગરપાલિકામાં પૈસા પરત ભરાવડાયા છે। અત્યારે મામલો કેટલે પહોંચેલો છે? અત્યારે અમે પૈસા ભરી દીધા છે નગરપાલિકામાં એમણે, પરંતુ અત્યારે અમે એમની સ્થળ તપાસ કરી અને અત્યારે RCM કચેરી ખાતે પ્રકરણ ચાલી રહ્યું છે। કેટલા સમયથી આ પ્રોસેસ ચાલી રહી છે? લગભગ 7 મહિનાથી ચાલતી હશે।